હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે દ્વિતીય સત્ર વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024નું સંપૂર્ણ સોલ્યુશન। તો ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે પ્રશ્ન નંબર 2 થી અસાઇનમેન્ટનું સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો શરૂઆત કરીએ પ્રશ્ન 2 કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પ્રકરણ 5 છે, એમાં પહેલું છે કે બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું, તો આ વિધાન ખોટું છે। બીજું વિધાન, બુદ્ધ અને જૈન બંને ધર્મે લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો, તો આ વિધાન ખરું છે। ત્રીજું વિધાન છે કે મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રથમ તીર્થકર હતા, તો આ વિધાન ખોટું છે। ચોથું વિધાન કે મહાવીર સ્વામી ચોરીને સૌથી મોટું અનિષ્ટ માનતા હતા, તો આ વિધાન ખરું છે। ત્યારબાદ પ્રકરણ 6, એમાં પહેલું વિધાન, ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેલગોળામાં વિતાવી હતી, તો આ વિધાન ખરું છે। બીજું વિધાન છે કે બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું, તો આ વિધાન ખોટું છે। ત્રીજું વિધાન છે કે અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, તો આ વિધાન ખરું છે। ચોથું વિધાન, સારનાથનો સિંહસ્તંભ ચંદ્રગુપ્ત મૌર્ય બંધાવ્યો હતો, તો આ વિધાન ખોટું છે। પ્રકરણ 7, વિધાન પહેલું, ચંદ્રગુપ્ત પહેલો શ્રી ગુપ્તનો અનુગામી રાજા હતો, તો આ વિધાન ખોટું છે। બીજું, સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ દેવદત્ત હતું, તો આ વિધાન ખોટું છે। ત્રીજું છે કે કુમાર દેવી લિચ્છવી જાતિની કન્યા હતી, તો આ વિધાન ખરું છે। ચોથું છે કે ગુપ્ત સંવતની શરૂઆત થવાથી હિન્દમાં કાળગણનાની ગોઠવણી શક્ય બની હતી, તો આ વિધાન ખરું છે। ત્યારબાદ વાત કરીએ પ્રકરણ 8, પહેલું વિધાન, ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે, તો આ વિધાન ખરું છે। બીજું, ઇલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગવિખ્યાત છે, તો આ વિધાન પણ ખરું છે। ત્રીજું, ગાંધાર કલા સંપૂર્ણપણે ભારતીય કલા શૈલી છે, તો આ વિધાન ખોટું છે। ચોથું, મહાભારત અને રામાયણને ઉપનિષદો કહેવામાં આવે છે, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રકરણ 11, પહેલું છે કે ઉત્તર અમેરિકામાં રોકી પર્વત એ ગેડ પર્વત છે, વિધાન ખરું છે। ભારતનો સાતપુડા જ્વાળામુખી પર્વત છે, તો આ વિધાન ખોટું છે। તો મિત્રો, વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ દ્વિતીય સત્ર ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન આપ નિહાળી રહ્યા છો। ત્રીજું વિધાન છે કે તિબેટનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે, તો વિધાન ખોટું છે। બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે, તો આ વિધાન ખરું છે। ત્યારબાદ પ્રકરણ 12, પહેલું વિધાન, મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલો હોય છે, તો આ વિધાન ખોટું છે। બીજું, નકશામાં વનસ્પતિનો પ્રદેશ લીલા રંગથી દર્શાવેલો હોય છે, તો આ વિધાન સાચું છે। ત્રીજું વિધાન, નકશાની મદદથી કોઈ પણ બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર જાણી શકાય છે, આ વિધાન ખોટું છે। ચોથું વિધાન છે કે ઉત્તર દિશાના જ્ઞાનથી અન્ય દિશાઓ જાણી શકાય છે, તો આ વિધાન સાચું છે। પ્રકરણ 13, એમાં પહેલું વિધાન છે કે દખ્ખણના ઉચ્ચ પ્રદેશનું ભૂપૃષ્ઠ સમતલ છે, તો આ વિધાન ખોટું છે। બીજું વિધાન, ભારત મોસમી આબોહવા ધરાવતો દેશ છે, તો આ વિધાન ખરું છે। જમીનને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે, તો આ વિધાન ખોટું છે। અને મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, તો આ વિધાન સાચું છે। વાત કરીએ પ્રકરણ 16, એમાં પહેલો વિધાન છે કે ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય કહેવામાં આવે છે, તો આ વિધાન ખરું છે। બીજું, નગરપાલિકા નગરજનોને બગીચા, પુસ્તકાલય વગેરેની સગવડો પૂરી પાડે છે, તો આ વિધાન ખરું છે। મેયર મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરે છે, તો આ વિધાન ખોટું છે। ચોથું વિધાન છે કે કલેક્ટર જિલ્લા પોલીસ ઓફિસર તરીકેની પણ કામગીરી બજાવે છે, તો આ વિધાન ખોટું છે। પ્રકરણ 17,
પહેલું વિધાન, શહેરના લોકો આસપાસના ગામડામાં રોજગારી મેળવવા જાય છે, તો આ વિધાન ખોટું છે. બીજું વિધાન, રાણપુર ગામની દુકાનમાં જરૂર પડે ત્યારે તાવ શરદીની દવા પણ મળે છે, તો આ વિધાન ખરું છે. ત્રીજું વિધાન છે કે માલપુર ગામના ઓછી જમીન ધરાવતા ખેડૂતો સિંચાઈના આધારિત ખેતી કરે છે, તો આ વિધાન ખોટું છે. ચોથું છે કે સલમાન ખેડૂત પોતાની જમીનમાં જાતે ખેતી કરે છે, તો આ વિધાન પણ ખરું છે. ત્યારબાદ પ્રશ્ન 2બ કે બંધ બેસતા જોડકા જોડો. એની અંદર પ્રકરણ 5 છે, એમાં અ સેક્શન અને બ સેક્શન છે. તો પહેલું છે કે મહાવીર સ્વામીનું જન્મસ્થળ, તો એ જવાબ આવશે કુંડગ્રામ. બીજું, જૈન ધર્મના ગ્રંથો, તો જવાબ આવશે આગમ ગ્રંથો. ત્રીજું, મહાવીર સ્વામીના નિર્વાણનું સ્થળ, તો એ પાવાપુરી આવશે. અને મહાવીર સ્વામીનો ઉપદેશ ત્રિરત્ન સિદ્ધાંત ગણાય છે. ત્યારબાદ પ્રકરણ 6 વિભાગ આની અંદર કૃતિ છે અને બાજુમાં આપણે એના કર્તા શોધવાના છે. કે અર્થશાસ્ત્ર, તો એના કર્તા આવશે ચાણક્ય. બીજું છે કે મુદ્રા રાક્ષસ, તો તેના કર્તા આવશે વિશાખદત્ત. ઇન્ડિકા, એના કર્તા આવશે મેગેસ્થનીસ. અને દીપવંશ અને મહાવંશના કર્તા આવશે બૌદ્ધ ગ્રંથો. ત્યારબાદ પ્રકરણ 7, એમાં વર્તમાન નામ અને પ્રાચીન નામ જોવાના છે. તો પહેલું છે કે અલ્હાબાદ, તો એનું પ્રાચીન નામ હતું પ્રયાગરાજ. અયોધ્યા, એનું પ્રાચીન નામ હતું સાકેત. ભરૂચ, એનું પ્રાચીન નામ ભૃગુકચ્છ. અને ખંભાતનું પ્રાચીન નામ સ્તંભતીર્થ હતું. ત્યારબાદ પ્રકરણ 8, એમાં તક્ષશિલા, તો કે ગાંધાર ક્ષેત્ર. નાલંદા બિહાર. વિક્રમશિલા બંગાળા. અને વલ્લભી ગુજરાતમાં આવેલું છે. ત્યારબાદ પ્રકરણ 11, તો આલ્પ્સ, તો એ ગેડ પર્વત. વિંધ્ય, તો ખંડ પર્વત. ફ્યુઝિયામા, તો જ્વાળામુખી પર્વત. અને પારસનાથ, તો અવશિષ્ટ પર્વત છે. ત્યારબાદ પ્રકરણ 12, ઉત્તર પૂર્વ દિશા, તો ઈશાન દિશા. દક્ષિણ પૂર્વ દિશા, તો અગ્નિ દિશા. દક્ષિણ પશ્ચિમ દિશા, તો નૈઋત્ય દિશા. અને ઉત્તર પશ્ચિમ દિશા, તો કે વાયવ્ય દિશા છે. ત્યારબાદ વાત કરીએ પ્રકરણ 13, અરબ સાગરને મળતી નદી, તો એ નર્મદા છે. બંગાળાના ઉપસાગરને મળતી નદી, તો કાવેરી છે. ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ, તો સુંદરવન. અને હિમાલયમાંથી નીકળતી નદી, તો એ બ્રહ્મપુત્ર છે. ત્યારબાદ પ્રકરણ 16, સરપંચ, તો ગ્રામ પંચાયતના વડા. તલાટી કમ મંત્રી, તો ગ્રામ પંચાયતના વહીવટી અધિકારી. તાલુકા વિકાસ અધિકારી, તો તાલુકા પંચાયત. અને જિલ્લા વિકાસ અધિકારી, તો કે જિલ્લા પંચાયતની અંદર હોય છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાલી જગ્યાઓ અને જોડકા જોયા. તો આ વિડીયો ચોક્કસ ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.